ગુડ મોર્નિંગ. શ્રી ઝેડકે મેંદપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસના વિદ્યાર્થીઓનું હું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની અંદર આપણે બ્લેક બકનો અભ્યાસ કરી રહ્યા છીએ. બ્લેક બકની અંદર આજે આપણે યુનિટ 4 એનો અભ્યાસ કરશું. યુનિટ 4નું નામ છે ફ્રેન્ડશીપ અ રેઇનબો ફોર એવર, એટલે કે મિત્રતા. ફ્રેન્ડશીપ એટલે શું? મૈત્રી, મિત્રતા. મિત્રતા રૂપી મેઘધનુષ્ય, મૈત્રી રૂપી મેઘધનુષ્ય અથવા દોસ્તી રૂપી મેઘધનુષ્ય. રેઇનબો, રેઇનબો એટલે મેઘધનુષ્ય. હવે એની અંદર આપણે બે બેનપણીઓ વિશેની વાત કરવાની છે, દોસ્તી વિશેની વાત કરવાની છે. એમની દોસ્તી નાનપણથી લઈ અને જ્યાં સુધી તેઓ વૃદ્ધ થાય છે ત્યાં સુધીની એની જે દોસ્તી હતી, એની જે મિત્રતા હતી, એની આજે આપણે વાત કરશું આ યુનિટની અંદર. હવે જેમ આકાશમાં મેઘધનુષ આપણે જોઈએ છીએ અને એ 7 રંગોવાળું મેઘધનુષ્ય આપણને ખુશ કરી દે છે, એમ આપણા જીવનની અંદર પણ આપણને દોસ્તી રૂપી મેઘધનુષ્ય જે છે એ આપણને આપણા જીવનને ખુશ કરી દેતું હોય છે. મિત્રો, દરેકના જીવનમાં મિત્રો તો હોય જ છે, પણ કેટલાક મિત્રો આપણને આપણા જીવનમાં ક્યારેક એવા મળી જાય છે કે જેને આપણે ક્યારેય ભૂલી શકતા હોતા નથી. અને આવા મિત્રો જે છે એ આપણા જીવનમાં એની ઊંડી છાપ છોડી દેતા હોય છે કે જેને આપણે કોઈ દિવસ ભૂલી ન શકીએ. બરાબર. આ પ્રસંગમાં પણ આ યુનિટમાં પણ એવી જ એક મિત્રતાની વાત કરવામાં આવી છે કે બે બેનપણીઓ સાવ નાની નાની હોય છે ત્યારે એ સ્કૂલમાં ભણતી હોય છે ત્યારે મળે છે, બંને વચ્ચે મિત્રતા બંધાય છે, પછી બંને છૂટી પડી જાય છે અને ખૂબ લાંબા સમયે એ લોકો મળે છે. બરાબર. તો આપણે આ યુનિટમાં આજે આનો અભ્યાસ કરશું. યુનિટ 4 ફ્રેન્ડશીપ અ રેઇનબો ફોર એવર, એટલે કે મિત્રતા રૂપી મેઘધનુષ્ય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌ પ્રથમ ફર્સ્ટ પેજ ઉપર તમને યુનિટનું નામ અને નંબર આપેલા છે, ફ્રેન્ડશીપ અ રેઇનબો ફોર એવર. બરાબર. અહીંયા તમને પહેલું જ ચિત્ર આપેલું છે કે બે બેનપણીઓ રેલવે ટ્રેક ઉપર રમે છે. બરાબર. આનંદ કરે છે, નાની નાની હોય છે ત્યારે રેલવે ટ્રેક ઉપર રમે છે અને આનંદ કરે છે, એવું કંઈક દ્રશ્ય આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર છે. આગળ જોઈએ. હવે અહીંયા તમને આપ્યું છે કે અ રિયલ લાઈફ સ્ટોરી, એક સત્ય હકીકત અથવા તો એક ઘટી ગયેલી ઘટના અથવા બની ગયેલી સ્ટોરી અહીંયા તમને કહે છે કે આ એક સત્ય હકીકત બની ગઈ હોય. બરાબર. હવે હું સૌપ્રથમ વાંચું છું, તમે ધ્યાન આપજો. હાર્ડ વર્ડ્સ હોય છે એની નીચે હું લાઈન કરતી જાઉં છું, અંડરલાઈન કરું છું. બરાબર છે. તમે પણ તમારા બુકની અંદર, નોંધપોથીની અંદર નોંધી લેજો શબ્દો. બરાબર. Growing up with a father in railways means moving often. This school in Bharuch was my 5th school. I was always considered as a new girl. Once or twice I managed to make friends, but before we could know each other, I had to move to a different school again as a new girl. હવે અહીંયા જે લેખિકા જે છે એ પોતાની વાત કરે છે. એ કહે છે કે ગ્રોઈંગ અપ વિથ અ ફાધર ઇન રેલવેઝ, એટલે કે જેના પિતા રેલવેમાં હોય અથવા જેના પિતાની નોકરી રેલવેની અંદર હોય એ લોકોને અવારનવાર, ઓફન એટલે અવારનવાર બીજા ગામમાં અથવા બીજા શહેરની અંદર મૂવ થવું પડતું હોય છે. બરાબર. એટલે કે જેના પિતા રેલવેમાં હોય એની અવારનવાર ટ્રાન્સફર થયા કરતી હોય છે. એક જગ્યાએ સ્થિર થઈને એ લોકો લાંબો ગાળો રહી શકતા હોતા નથી. થોડા વર્ષોએ 2-4 વર્ષે 5 વર્ષે એ લોકોની ટ્રાન્સફર થતી હોય છે. એટલે અહીંયા આ લેખિકા એમ છે, એ લેખિકા કહે છે કે ગ્રોઈંગ અપ વિથ અ ફાધર, જેના પિતા રેલવેમાં હોય એને અવારનવાર બીજા ગામમાં મૂવ થવું પડતું હોય છે. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય 5th સ્કૂલ. લેખિકા એમ કહે છે આપણને કે ભરૂચની આ સ્કૂલ, ધીસ સ્કૂલ ઇન ભરૂચ, ભરૂચની અંદરની આ સ્કૂલ મારી 5th સ્કૂલ હતી, 5મી સ્કૂલ હતી. એટલે કે એણે 5 સ્કૂલો બદલાવી.
શું કામ? કારણ કે આપણે પહેલી જ લાઇનમાં જોયું કે અવારનવાર રેલવેવાળાને ટ્રાન્સફર થતી હોય છે, એટલે બીજી જગ્યાએ એ લોકોને ફરવું પડતું હોય છે. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય 5th સ્કૂલ. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ. હવે લેખિકા પોતાની જાતને જણાવતા કહે છે કે આઈ વોઝ ઓલવેઝ કન્સિડર, ઓલવેઝ એટલે હંમેશા, અને કન્સિડર એટલે માનવામાં આવતી. શું માનવામાં આવતી? તો કે એઝ અ ન્યૂ ગર્લ, નવી છોકરી. જે સ્કૂલમાં જાય એ સ્કૂલમાં હંમેશા એને નવી છોકરી આવી એમ એ લોકો જે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય બાકીના એને માનતા. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ. એક કે બે વારની અંદર હું મારા મિત્રો બનાવવાની અંદર, ફ્રેન્ડ્સ એટલે મિત્રો બનાવવાની અંદર, ટુ મેક ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો બનાવવા, હું મેનેજ કરી લેતી અથવા મિત્રો બનાવી દેતી. મારે જે સ્કૂલમાં હું જાઉં એ સ્કૂલમાં મને નવી છોકરી તરીકે માનવામાં આવતી. એક કે બે વારમાં હું મારા મિત્રો પણ બનાવી લેતી. બટ બિફોર વી કુડ નો ઈચ અધર, પણ જે મિત્રો બનાવ્યા હોય એની સાથે ગાઢ મિત્રતા બંધાય એ પહેલાં તો બિફોર એટલે પહેલાં, વી કુડ નો ઈચ અધર અમે એકબીજાને જાણી શકતા એ પહેલાં તો આઈ હેડ ટુ મૂવ અર ટુ અ ડિફરન્ટ સ્કૂલ, ફરી પાછું મારે બીજી સ્કૂલમાં જવાનું થતું અથવા જુદી સ્કૂલમાં જવાનું થતું. અગેન એઝ એ ન્યૂ ગર્લ, ફરી પાછી જે સ્કૂલમાં જાય ત્યાં પાછી નવી છોકરી તરીકે બધા એને ઓળખે. બરાબર છે? સમજાણો ફકરો તમને? ફરી વાર સમજાવું. ગ્રોઈંગ અપ વિથ અ ફાધર ઇન રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. જેના પિતા રેલવેમાં હોય એમને અવારનવાર બહાર જવું પડતું હોય છે અથવા તો એમની ટ્રાન્સફર થતી હોય છે. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય 5th સ્કૂલ. ભરૂચની આ સ્કૂલ જે છે એ મારી 5મી સ્કૂલ હતી. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ. હંમેશા મને નવી છોકરી તરીકે માનવામાં આવતી. જે સ્કૂલમાં જાય ત્યાં બધા એને નવી વિદ્યાર્થીની અથવા નવી છોકરી તરીકે માનતા. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ. એક કે બે વારમાં હું મારા મિત્રો બનાવી લેતી. પણ બિફોર વી કુડ નો ઈચ અધર, અમે મિત્રો બનાવીએ અને હું મિત્રો બનાવું અને અમે એકબીજાને સમજી શકીએ, જાણી શકીએ એ પહેલાં તો મારે બીજી સ્કૂલમાં મૂવ થવું પડતું અથવા બીજી જગ્યાએ અમારે જવું પડતું, ફરી પાછી ટ્રાન્સફર થઈ હોય માટે. અને ફરી પાછી જે સ્કૂલમાં જાય ત્યાં ફરી પાછી એને એ લોકો ન્યૂ ગર્લ તરીકે ઓળખે, બીજી સ્કૂલવાળા. બરાબર છે? આગળ હવે આ છોકરી જે છે એ વાત કરે છે કે વન ડે ઇન ઓગસ્ટ 1967 આઈ સ્ટૂડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યૂએસ્ટ ક્લાસરૂમ. એઝ ઓલવેઝ માય સ્ટમક એક વિથ સમ અનનોન ફિયર. I shivered and tried to hold back my tears. 35 boys and girls stared at me. I tried hard to keep my eyes on the floor to avoid strange looks. Then I saw a girl smiling like warm sunshine at me. She actually seemed to welcome me. When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt. હવે એક વખતની એ વાત કરે છે લેખિકા કે પોતે જ્યારે એક સ્કૂલમાં ગયા ત્યારે નાનપણમાં એની વાત કરે છે કે વન ડે એટલે કે એક દિવસ, ઇન ઓગસ્ટ 1967 1967ની અંદર ઓગસ્ટ મહિનામાં, આઈ સ્ટૂડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યૂએસ્ટ ક્લાસરૂમ. આઈ સ્ટૂડ એટલે કે હું ઊભી હતી. ક્યાં? તો કે ડોરવે એટલે ક્લાસનો જે દરવાજો હોય ત્યાં આગળ. ઓફ માય ન્યૂએસ્ટ ક્લાસરૂમ, મારા સૌથી નવા ક્લાસરૂમના દરવાજે હું ઊભી હતી. ક્લાસરૂમના દરવાજે. એઝ ઓલવેઝ માય સ્ટમક એક વિથ સમ અનનોન ફિયર. અને હંમેશની જેમ, એઝ ઓલવેઝ એટલે હંમેશાની જેમ, માય સ્ટમક એટલે પેટ અને એક એટલે દુખાવો, મારો પેટનો દુખાવો ચાલુ થઈ ગયો. વિથ સમ અનનોન ફિયર. શું કામ પેટનો દુખાવો થતો? તો કે કંઈક એને અજાણતા એવો ડર હતો, અનનોન ફિયર. કારણ કે નવા વાતાવરણમાં જવાનું છે, નવા વિદ્યાર્થીઓ વચ્ચે જવાનું છે, નવા શહેરની અંદર કે ગામની અંદર જવાનું છે, એટલે જ્યાં સુધી ત્યાં સેટ ન થાય ત્યાં સુધી
આ છોકરી એમ કહે છે કે આ એઝ ઓલવેઝ હંમેશની જેમ મારો પેટનો દુખાવો શરૂ થઈ ગયો અને એક અજાણ્યો એવો ડર, શેનો ડર છે એ ખબર પડતી નથી, પણ ડર મનમાં લાગતો હતો મને, એમ કહે છે. જ્યારે એ નવા ક્લાસરૂમમાં પોતાના ક્લાસરૂમમાં પહોંચે છે ત્યારે આઈ શિવર્ડ એન્ડ ટ્રાઈડ ટુ હોલ્ડ બેક માય ટીયર્સ. હું એકદમ ધ્રુજતી હતી. શિવર્ડ એટલે ટ્રેમ્બલ્ડ, જો આ બંને સિમિલર મિનિંગ છે. એન્ડ ટ્રાય ટુ હોલ્ડ બેક માય ટીયર્સ. ટીયર્સ એટલે આંસુ. રડું થઈ રહી હતી છોકરી, અને માંડ કરી અને એને હોલ્ડ બેક, માંડ કરીને મારી આંખમાંથી આંસુ પડી ન જાય એ રીતે હું માંડ પ્રયત્ન કરતી હતી. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. મારાથી રડાઈ ન જાય એનો હું પ્રયત્ન કરી રહી હતી. મારા આંસુને હું રોકી રહી હતી. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી. અને જે ક્લાસરૂમના દરવાજે હું ઊભી હતી ત્યાં સામે, મારી સામે 35 બોયઝ એન્ડ ગર્લ્સ, 35 છોકરાઓ અને છોકરીઓ. સ્ટેર્ડ એટ મી. સ્ટેર્ડ એટલે તાકીને જોવું. એટ મી એટલે મારા તરફ તાકીને જોઈ રહ્યા હતા. I tried hard to keep my eyes on the floor to avoid strange looks. મેં ખૂબ પ્રયત્નો કર્યા. આઈ ટ્રાઈડ હાર્ડ. શેના પ્રયત્નો કર્યા? તો કે ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર. મેં મારી આંખો જે છે એ ફ્લોર ઉપર સ્થિર કરી દીધી. એટલે કે છોકરી નીચું જોઈ ગઈ. જે ક્લાસના દરવાજે છોકરી ઊભી હતી, સામે 35 બીજા છોકરાઓ અને છોકરીઓ હતા કે જે એને આ નવી છોકરી આવી છે ક્લાસની અંદર, એને સામે તાકીને જોતા હતા. અને હંમેશની જેમ આ છોકરી જે છે એ એમ કે છે કે આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર. મેં મારી આંખો જે છે એ નીચે ઠેરવી દીધી. એટલે કે હું નીચું જોઈ ગઈ, ફ્લોર ઉપર જોઈ ગઈ, જમીન પર, ભોંયતળિયા ઉપર જોઈ ગઈ. શું કામ? તો કે ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ. સામે જે બધા અજાણ્યા ચહેરાઓ હતા, સ્ટ્રેન્જ લુક્સ જે બધા હતા, જે કોઈ દિવસ જોયા ન હોય એવા ચહેરાઓ મારી સામે હતા, 35 છોકરાઓ અને છોકરીઓ, એ બધાના સામે જોવા કરતાં મેં મારી આંખો નીચે જમીન પર સ્થિર કરી દીધી. કારણ કે હું સ્ટ્રેન્જ લુક, સામે જે અજાણ્યા ચહેરાઓ હું જોઈ શકું એમ નહોતી. ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઈક વોર્મ સનશાઇન. પછી મેં જોયું. ધેન આઈ સો, પછી છોકરી એમ કે છે, જે નવી ન્યૂ ગર્લ જે ક્લાસમાં આવે છે તે, કે આઈ સો, મેં જોયું કે અ ગર્લ સ્માઇલિંગ લાઈક વોર્મ સનશાઇન. એક વોર્મ એટલે કે એકદમ હૂંફાળું સનશાઇન હોય, હૂંફાળો તડકો હોય, એવી રીતે હૂંફ આપે એવો, એવી એક છોકરી જે છે મારી સામે સ્માઇલ કરી રહી હતી, મારી સામે હસી રહી હતી. કઈ છોકરી? સામે જે ક્લાસમાં 35 છોકરાઓ છોકરીઓ બેઠા હતા એમાંની એક છોકરી મારી સામે જોઈ રહી હતી અને મને સ્માઇલ આપતી હતી. શી એકચ્યુઅલી સીમ ટુ વેલકમ મી. તે ખરેખર, તેણી, શી એટલે તેણી, તે એકચ્યુઅલી એટલે ખરેખર મને જાણે વેલકમ કરતી હતી, મને જાણે આવકારતી હતી. નવા ક્લાસની અંદર મારું જાણે સ્વાગત કરતી હોય એવું મને લાગ્યું. વેન ધ ટીચર ટોલ્ડ મી to sit next to Manisha, my frozen terror began to melt. જ્યારે મારા ટીચરે મને કીધું, when the teacher told me, જ્યારે મને શિક્ષકે કીધું કે ટુ સીટ, બેસી જા. ક્યાં? તો કે નેક્સ્ટ ટુ મનીષા, મનીષાની બાજુમાં તું બેસ. ત્યારે માય ફ્રોઝન ટેરર, મારો એકદમ ફ્રોઝન એટલે કે થીજી ગયેલો, ટેરર એટલે ભય, જે ભય હતો, જે ડર હતો, એ બિગેન ટુ મેલ્ટ, એ પીગળી ગયો, અથવા તો મારો ડર ઓછો થવા લાગ્યો. બિગેન ટુ મેલ્ટ, પીગળી ગયો નહીં પણ એ ઓછો થવા લાગ્યો. મારો જે ડર હતો, મને જે મારા મગજમાં, હું નવી છોકરી હતી એવી રીતે જે મારા મગજમાં જે મારો ડર હતો એ ઓછો થવા લાગ્યો. સમજાણો ફકરો? ફરી વાર સમજાવી દઉં. One day in August 1967, I stood in the doorway of my newest classroom. 1967ના ઓગસ્ટ મહિનાની એક દિવસે હું મારા નવા ક્લાસરૂમના દરવાજા ઉપર ઊભી હતી, દરવાજા આગળ.
એઝ ઓલવેઝ માય સ્ટમક એક વિથ સમ અનનોન ફિયર. મારા મનમાં એક અજાણ્યો એવો ડર હતો અને હંમેશની માફક મને પેટનો દુખાવો હતો. આઈ શિવર્ડ એન્ડ ટ્રાઈડ ટુ હોલ્ડ બેક માય ટીયર્સ. હું થોડી ધ્રુજતી હતી અને મારા આંસુઓને માંડ કરીને રોકી શકતી હતી. રડું થઈ રહી હતી પણ રડી નહીં અને મારા આંસુઓને હું માંડ કરીને રોકી શકી. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી. સામે 35 છોકરાઓ અને છોકરીઓ મને તાકી રહ્યા. આઈ ટ્રાઈડ ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર. મેં મારી આંખો ટુ એવોઇડ સ્ટ્રેન્જ લુક્સ. સામે અજાણ્યા ચહેરાઓનો સામનો કરવાને બદલે મેં મારી આંખો જે છે એ જમીન પર ટેકવી દીધી, નીચું જોઈ ગઈ એમ. ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઇક વોર્મ સનશાઇન. પછી મેં જોયું કે એક છોકરી મને સ્માઇલ કરી રહી હતી સામેથી, ક્લાસમાંથી. શી એકચ્યુઅલી સીમ ટુ વેલકમ મી. તે ખરેખર મને આવકારી રહી હતી, મારું સ્વાગત કરી રહી હતી. વેન ધ ટીચર ટોલ્ડ મી ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા માય ફ્રોઝન ટેરર બિગેન ટુ મેલ્ટ. જ્યારે મારા શિક્ષકે મને કીધું કે તું મનીષાની બાજુમાં બેસી જા, ત્યારે મારો જે એક ફ્રોઝન ટેરર એટલે કે થીજી ગયેલો જે મારો ભય હતો એ ઓછો થવા લાગ્યો. આગળ. હાય, આઈ એમ મનીષા. હર વોઇસ હેડ વોર્મ રિંગ. હર ફેસ વોઝ અ લોંગ. હર આઈઝ વેર ડાર્ક એન્ડ સોફ્ટ એન્ડ હેર લોંગ એન્ડ બ્રાઉનિશ. હવે જે ટીચરે કીધું કે તું મનીષાની બાજુમાં બેસી જા, એ મનીષા આ છોકરીને પોતાની ઓળખાણ આપે છે. એ એમ કહે છે કે હાય, હું મનીષા છું, આઈ એમ મનીષા. હવે મનીષાએ જે આની સાથે વાત કરવાની શરૂઆત કરી, એટલે આ છોકરી જે છે એટલે કે આપણા જે લેખિકા છે જે એની વાત કરે છે. શું વાત કરે છે કે મનીષાની, કે હર વોઇસ હેડ વોર્મ રિંગ. એના અવાજમાં જાણે એક અજીબ એવો ખણકાટ હતો. વોર્મ રિંગ, સરસ મજાનો એનો અવાજ. હર ફેસ વોઝ લોંગ. એનો ચહેરો જે છે, ફેસ જે છે લાંબો હતો. હર આઈઝ વેર ડાર્ક. એની આંખો જે હતી, આઈઝ એ ડાર્ક હતી, કાળી આંખો હતી. એન્ડ સોફ્ટ, અને એકદમ સોફ્ટ. એન્ડ હેર લોંગ એન્ડ બ્રાઉનિશ. અને એના હેર કેવા હતા, એના વાળ જે છે એ એકદમ લાંબા અને બ્રાઉનિશ હતા, બ્રાઉન કલરના હતા. મનીષાનું એણે વર્ણન કર્યું. પહેલાં મનીષાએ એને કીધું કે હાય, હું મનીષા છું. અને ત્યારબાદ આ જે લેખિકા જે છે આપણા, એ જ મનીષાનું વર્ણન કરતાં આટલી વાત કરે છે કે તેના અવાજમાં એક અનોખો એવો રણકાર હતો, એનો ચહેરો લાંબો હતો, એની આંખો કાળી અને સોફ્ટ હતી, અને હેર જે છે એ લાંબા અને બ્રાઉનિશ હતા. આગળ જોઈએ. And I learned by the end of the day that her heart was 24 karat gold. She helped me with assignments, introduced me to her friends, praising me. Panni is a real nice girl. On the very first day, an unspoken promise had been made. Manisha and I knew we would be best friends. હવે પહેલા દિવસે જ્યારે ટીચરે મનીષાની બાજુમાં એને બેસાડી દીધી, મનીષાની સાથે એની મૈત્રી થઈ ગઈ. હવે આ જે આપણા લેખિકા જે છે એનું નામ હતું પન્ની. શું હતું એનું નામ? પન્ની. પન્ની અને મનીષા. પન્ની જે છે એ આપણા લેખિકા છે, એ લખે છે આ પોતાની વાત, બરાબર. એન્ડ આઈ લર્ન્ડ બાય ધ એન્ડ ઓફ ધ ડે. હવે પન્ની એમ કહે છે કે અને હું આખા દિવસના અંતે, બાય ધ એન્ડ ઓફ ધ ડે એટલે શું? બાય ધ એન્ડ ઓફ ધ ડે, આખા દિવસના અંતે હું એટલું શીખી શકી. આઈ લર્ન્ડ એટલું શીખી કે ધેટ એટલે કે હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ. એનું હૃદય જે છે એ 24 કેરેટ સોના જેવું છે, 24 કેરેટ સોના જેવું હૃદય એનું છે. કોનું? મનીષાનું. પન્ની જે છે એ આખો દિવસ, ટીચરે એને મનીષાની બાજુમાં બેસાડી અને આખો દિવસના અંતે પન્નીને એવું લાગ્યું કે મનીષાનું હૃદય 24 કેરેટ ગોલ્ડ જેવું છે, એટલે કે 24 કેરેટ શુદ્ધ સોના જેવું એનું હૃદય છે. શી હેલ્પ્ડ મી વિથ અસાઇનમેન્ટ. હવે પન્ની એમ કહે છે કે તેણી મને શેમાં મદદ કરતી? શી હેલ્પ્ડ મી
હવે તો બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. હવે આગળ જે સ્કૂલ ચાલે છે અને બંને વચ્ચેની મિત્રતા પણ આગળ વધે છે. શેમાં પન્નીને મદદ કરે છે મનીષા? તો કે શી હેલ્પ મી વિથ અસાઇનમેન્ટમાં, ઇન્ટ્રોડ્યુસ્ડ મી, મને ઓળખાણ કરાવતી અથવા મારી ઓળખાણ કરાવતી. કોની સાથે? તો કે ટુ હર ફ્રેન્ડ્સ, એના મિત્રો સાથે મારી ઓળખાણ કરાવતી. અને સાથે સાથે શું કરતી? તો કે પ્રેઝિંગ મી, પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ, મારા વખાણ કરીને, પ્રેઝિંગ મી, મારા વખાણ કરી અને તે મારી ઓળખાણ તેના મિત્રો સાથે કરાવતી. અને મારા વખાણ શું કરતી? એ તો કે પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ, પન્ની ખરેખર એક સુંદર છોકરી છે, સારી છોકરી છે, એવા પોતે વખાણ કરતી જાય મનીષા મારા, અને એના મિત્રો સાથે મારી ઓળખાણ કરાવતી જાય, મને એના એસાઇનમેન્ટમાં પણ મદદ કરે. ઓન ધ વેરી ફર્સ્ટ ડે, અને પહેલા જ દિવસે પન્ની અને મનીષા બે એક જ પહેલા જ દિવસે જ્યારે એની ઓળખાણ થઈ એની જ વાત કરે છે કે ઓન ધ વેરી ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે એન અનસ્પોકન પ્રોમિસ હેડ બીન મેડ, અમારા બંનેની વચ્ચે એક અનસ્પોકન એટલે બોલ્યા વગરનું, કહ્યા વગરનું એક પ્રોમિસ, એક વચન અમારા વચ્ચે બંધાઈ ગયું. હેડ બીન મેડ, અમે બંનેએ જાણે બોલ્યા વગર એક વચન એકબીજાને આપી દીધું હોય એટલી ગાઢ મિત્રતા બંને વચ્ચે થઈ ગઈ. મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી બેસ્ટ ફ્રેન્ડ્સ, હું અને મનીષા બંને જાણી ગયા અથવા જાણતા હતા કે અમે બંને સારા મિત્રો બનીને રહેશું, બેસ્ટ ફ્રેન્ડ્સ અમે બનશું. આગળ, both of us would always move together out on the silent railway tracks or in the garden behind the school. We explored the forest in the vacation, did campaigning on Mount Abu and participated in Navratri festivals. She was tall and slim, I was short and plump. She was good at maths. I liked reading novels. She was a good athlete and dragged me into some games. We walked and sang and quarreled and wept and yet sat together on one bench. જો હવે બંનેની મિત્રતા કેવી થઈ ગઈ, કઈ રીતે બંને એકબીજા સાથે રહેવા લાગી સરસ રીતે? તો કે બોથ ઓફ અસ, અમે બંને, બોથ ઓફ અસ એટલે અમે બંને, બંને એટલે કોણ? મનીષા અને પન્ની. બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર આઉટ ઓન ધ રેલવે સાયલેન્ટ રેલવે ટ્રેક્સ, જે આપણે સૌપ્રથમ દ્રશ્યમાં જોયું એમ કે અમે બંને હંમેશા ઓલવેઝ સાયલેન્ટ રેલવે ટ્રેક્સ એટલે કે જ્યાં રેલવેની અવર જવર ન થતી હોય એવા સાયલેન્ટ જે ટ્રેક હોય, રેલવેના પાટા જે હોય એની ઉપર અમે ફરવા જતા. મૂવ ટુગેધર, ત્યાં અમે ફરવા જતા રેલવે ટ્રેક્સ ઉપર. ઓર ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ, અથવા તો અમારી સ્કૂલની પાછળ, બિહાઇન્ડ ધ સ્કૂલની પાછળ એક ગાર્ડન છે, ત્યાં પણ અમે ફરવા જતા. વી એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ, અમે જંગલોમાં પણ, ફોરેસ્ટ એટલે કે જંગલમાં પણ અમે ઘૂમતા, ફરી વળતા. ઇન ધ વેકેશન પડે ત્યારે જંગલમાં પણ અમે ફરવા જતા. ડીડ કેમ્પેનિંગ ઓન માઉન્ટ આબુ ઉપર અમે કેમ્પેનિંગ, ટ્રેકિંગ વગેરે પણ અમે કરવા જતા. એન્ડ પાર્ટિસિપેટેડ ઇન નવરાત્રિ ફેસ્ટિવલ, નવરાત્રિના તહેવારો જ્યારે આવે ત્યારે એમાં અમે પાર્ટિસિપેટ પણ કરતા. પાર્ટિસિપેટ કરવું એટલે ભાગ લેવો. શી વોઝ ટોલ એન્ડ સ્લિમ, શી એટલે કોણ? તો કે અહીંયા લેખિકા લખે છે કે તે ટોલ અને સ્લિમ હતી, ઊંચી અને પાતળી હતી. આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ, જ્યારે હું નીચી અને પ્લમ્પ હતી. જો અહીંયા તમને કેસરી કલરમાં જે શબ્દો આપેલા છે એ સ્લિમનું, થીન, પ્લમ્પનું, ફેટિશ. જો વિદ્યાર્થી મિત્રો ફરીવાર કહું છું કે આ જે છે શબ્દો એ તમને સિમિલર મિનિંગની અંદર પૂછાઈ શકતા હોય છે, બરાબર? એટલે અને સિમિલર મિનિંગ હંમેશા બ્લેક બકના જ પૂછાય છે, એ તમારી પાઠ્યપુસ્તકના નહીં પૂછાય. એટલે બ્લેક બકની અંદર જે સિમિલર મિનિંગ હોય એ તમારે જરૂર કરી દેવાના રહેશે. અને તમને અહીંયા એની બાજુમાં અક્ષર પણ, શબ્દો પણ આપેલા જ છે, કૌંસની અંદર જે આપેલા છે એના સિમિલર મિનિંગ છે. સ્લિમ, થીન, પ્લમ્પ, ફેટિશ. શી વોઝ ગુડ એટ મેથ્સ, તે મેથ્સમાં ગુડ હતી, સારી હતી. આઈ લાઇક્ડ રીડિંગ નોવેલ્સ, મને
નોવેલ્સ એટલે કે નવલકથાઓ વાંચવાનો શોખ હતો અથવા મને નવલકથાઓ વાંચવી ગમતી. શી વોઝ અ ગુડ એથ્લીટ, તે સારી એવી એથ્લીટ પણ હતી. એથ્લીટ એટલે એક સારી એવી રમતવીર. બરાબર. કોણ લખે છે? પન્ની લખે છે. એટલે કોની વાત કરે છે? તે મનીષાની વાત કરે છે. એન્ડ ડ્રેગ્ડ મી ઇન્ટુ સમ ગેમ્સ. ડ્રેગ્ડ એટલે ઘસડી જવું અથવા ખેંચી જવું. અને પન્ની એમ કહે છે કે શી વોઝ ગુડ એથ્લીટ, તે સારી એવી રમતવીર હતી અને મને પણ એન્ડ ડ્રેગ્ડ મી ઇન્ટુ સમ ગેમ્સ, મને પણ કોઈક રમતમાં એ લઈ જતી કે તું પણ મારી સાથે આ રમતમાં ભાગ લે એમ. એટલે એનો કહેવાનો મિનિંગ એમ છે કે તે જે રમતમાં ભાગ લેતી હોય એમાં મને પણ તે લઈ જાય. ડ્રેગ મી એટલે લઈ જવું અથવા ઢસડી જવું. વી talked and sang and quarreled and wept and yet sat together on one bench. હવે શું કહે છે પન્ની કે અમે વાતો કરતા, ગીતો ગાતા, ઝઘડો પણ કરતા, quarreled ઝઘડો પણ કરતા અને રડતા પણ સાથે. અને તેમ છતાં yet એટલે છતાં પણ sat together on one bench એક જ બેન્ચ ઉપર અમે એક સાથે બેસતા. શું કહે છે? અમારી બંનેની વચ્ચેની મિત્રતા એટલી બંધાઈ ગઈ, બંને વચ્ચે એટલી ગાઢ મૈત્રી થઈ ગઈ કે સાથે વાતો કરે, ગીતો ગાય, ઝઘડો કરે, સાથે રડે અને તેમ છતાંય બેસવાનું તો એક જ બેન્ચ ઉપર. બરાબર. એટલી ગાઢ મિત્રતા બંનેની વચ્ચે થઈ ગઈ. આગળ 3 years ફ્લ્યુ. હવે એટલી મિત્રતાની અંદર 3 વર્ષ પસાર થઈ ગયા. 3 years ફ્લ્યુ. હવે ફ્લ્યુ એટલે ઉડી જવું આમ થાય. ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ. પણ અહીંયા 3 વર્ષ ઉડી ગયા એમ ન કહેવાય, પણ 3 વર્ષ એકદમ પસાર થઈ ગયા, જાણે ખબર જ ન પડી. ધ મિરેકલ યર્સ. તો જો અહીંયા આપ્યું છે તમને કે ધ મિરેકલ યર, જાદુની જેમ જાણે 3 વર્ષ ક્યાં પસાર થઈ ગયા ખબર જ ન પડી. કેવા 3 વર્ષ બંનેની વચ્ચેના? તો કે ફિલ્ડ વિથ ફન, ગ્રોથ, ડિસ્કવરી એન્ડ ઇન્ટેન્સ ફિલિંગ્સ. કેવા 3 વર્ષ બંનેની વચ્ચેના રહ્યા? 3 વર્ષની મિત્રતા કેવી રહી? તો કે ફનથી ભરેલા. ફન એટલે એકદમ રમૂજ, આનંદ, મોજ, મજા. ગ્રોથ એટલે કે બંને એક સાથે બંનેનો ગ્રોથ થયો. ડિસ્કવરી એટલે કે શોધ. અને ઇન્ટેન્સ ફિલિંગ્સ એટલે અંદરની એની લાગણીઓ, જે સ્ટ્રોંગ અને ડીપ ફિલિંગ્સ, લાગણીઓ બંનેની માટે એકબીજાને પ્રત્યે જે હતી, મનીષાને પન્ની પ્રત્યે અને પન્નીને મનીષા પ્રત્યે, એ લાગણીસભર આ 3 વર્ષ જાણે મિરેકલ યર્સ હતા. એટલે કે જાણે જાદુના વર્ષો હતા અને 3 વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર ન પડી. મનીષા's father got a promotion and they had to move to Assam. હવે મનીષાના ફાધરને પ્રમોશન મળે છે. મનીષા's father got a promotion. આગળ એની નોકરીમાં એને પ્રમોશન મળે છે મનીષાના પિતાને, અને તે લોકોને હેડ ટુ મૂવ ટુ આસામ, એને આસામ જવાનું થાય છે. એ લોકોને આસામ જવું પડે એવું હતું. બરાબર. મનીષા's father got to promotion and they had to move to Assam. As promised, Manisha and I wrote occasional letters. એકબીજાને પ્રોમિસ આપ્યા પ્રમાણે, વચન આપ્યા પ્રમાણે, પ્રોમિસ એટલે વચન પ્રમાણે મનીષા એન્ડ આઈ એટલે કે હું અને મનીષા એન્ડ આઈ રોટ ઓકેઝનલ લેટર્સ, પ્રસંગોપાત. ઓકેઝનલ એટલે શું? પ્રસંગોપાત. એકબીજાને અમે પત્રો લખતા. રોટ રાઇટનું ભૂતકાળનું રૂપ છે, લેટર એટલે પત્ર. બરાબર. એઝ પ્રોમિસ્ડ એટલે કે વચન આપ્યા પ્રમાણે મનીષા અને હું રોટ ઓકેઝનલ લેટર, પ્રસંગોપાત અમે એકબીજાને પત્રો લખતા. ઓકેઝનલ એટલે પ્રસંગોપાત. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વેર આઉટ ઓફ ક્વેશ્ચન્સ ઇન ધોઝ ડેઝ. લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબા અંતરના ફોન કોલ્સ વેર આઉટ ઓફ ક્વેશ્ચન્સ, એનો તો કોઈ સવાલ જ નહોતો. કોનો? ફોન કોલ્સનો. એટલે એવી કોઈ સુવિધા જ નથી એ સમયમાં. આપણે વાત કરી રહ્યા છીએ 1967ની. બરાબર. અને પછીના 3 વર્ષ એ લોકો સાથે રહ્યા. એટલે લગભગ
1970ની આસપાસનો સમય જે છે એ વખતે ફોન કોલ્સનો એટલી સુવિધા જ નહોતી અને લાંબા અંતરના ફોન કોલ્સનો કોઈ સવાલ જ પ્રશ્ન જ ઊભો ન થતો, કારણ કે એવી કોઈ સુવિધા જ એ દિવસોમાં હતી નહીં, ઇન ધોઝ ડેઝ. એટલે ફોનનો કોઈ સવાલ જ નથી. પણ અમે ઓકેઝનલ લેટર્સ એકબીજાને લખતા, એટલે કે પ્રસંગોપાત અમે એકબીજાને પત્રો લખતા. હર લાસ્ટ લેટર કેમ વેન આઈ વોઝ ઇન TYBSc. હવે જુઓ, 1967ની અંદર પન્ની જે છે એ મનીષાની સ્કૂલમાં આવે છે. પછી પન્ની અને મનીષા વચ્ચે 3 વર્ષની મિત્રતા ખૂબ ગાઢ બંધાઈ જાય છે. બંને છૂટા પડી જાય છે, કારણ કે મનીષાના ફાધર આસામ જવા માટે, એ લોકોને આસામ જવું પડતું હોય છે એટલા માટે. અને ત્યારબાદ બંને એમ કહે છે કે અમે એકબીજાને પ્રસંગોપાત પત્રો લખતા. અને એનો છેલ્લો લેટર જે છે, હર લાસ્ટ લેટર કેમ, કોનો? મનીષાનો. હર લાસ્ટ લેટર કેમ ક્યારે આવ્યો? તો કે આઈ વોઝ ઇન TYBSc. એ હું જ્યારે TYBScમાં હતી, એટલે કે કોલેજના 3જા વર્ષમાં હતી, ત્યારે એનો છેલ્લો પત્ર મને મળ્યો. અને એ છેલ્લા પત્રમાં એણે શું લખેલું હતું? તો કે શી હેડ ફોલન ઇન લવ વિથ અ ડૉક્ટર. તે જે છે, એટલે કે એની ફ્રેન્ડ, તે જે છે એ ફોલન ઇન લવ વિથ અ ડૉક્ટર, એક ડૉક્ટરના પ્રેમમાં પડી અને શી મેરીડ હિમ એન્ડ હેડ જસ્ટ ગિવન બર્થ ટુ અ બ્યુટિફુલ બેબી ગર્લ. એક ડૉક્ટરના પ્રેમમાં પડે છે અને મનીષાની વાત છે. પન્ની એમ કહે છે કે મને એનો છેલ્લો લેટર TYBScમાં હું જ્યારે હતી ત્યારે મળ્યો. અને એના છેલ્લા લેટરમાં મનીષાએ લખ્યું હતું કે તેણી જે છે એક ડૉક્ટરના પ્રેમમાં પડી છે અને એના સાથે એણે મેરીડ હિમ, અને તેની સાથે એણે લગ્ન કર્યા છે. અને એન્ડ હેડ જસ્ટ ગિવન બર્થ, અને હમણાં જ એક બ્યુટિફુલ બેબી ગર્લને, એક સુંદર એવી નાનકડી એવી બેબી ગર્લને એણે જન્મ આપ્યો છે. એવું એના છેલ્લા લેટરમાં એણે પન્નીને જણાવ્યું. કોણે જણાવ્યું? મનીષાએ. સમજાણું તમને? ઓકે. હવે અહીંયાથી ફરી પાછી પન્ની. આઈ રોટ બેક ઇમિજિએટલી બટ આઈ ડિડન્ટ ગેટ એની આન્સર. પન્ની એમ કહે છે કે મેં તરત જ એને જવાબ લખ્યો. આઈ રોટ, તરત જ એનો જેવો પત્ર મને, હું TYમાં હતી ત્યારે મને મળ્યો, તે તરત જ મેં એને પત્ર બેક ઇમિજિએટલી, સામો પત્ર વળતો લખ્યો. પણ બટ ડિડન્ટ ગેટ એની આન્સર, પણ મને કોઈ એનો આન્સર મળ્યો નહીં. કોના તરફથી? મનીષા તરફથી મને કોઈ જ આન્સર એનો મળ્યો નહીં. આઈ રોટ અગેન એન્ડ અગેન, મેં ફરીને એને પત્રો લખ્યા. કોણે? પન્નીએ મનીષાને ફરીને પત્રો લખ્યા. પણ ફાઇનલી માય લેટર્સ વેર રિટર્ન્ડ વિથ અ સ્ટેમ્પ એડ્રેસ અનનોન. પણ અંતે ફાઇનલી મારા લેટર્સ જે છે એ પરત ફરવા લાગ્યા. મેં લખેલા, મનીષાને લખેલા પત્રો જે છે એ પાછા મને મળવા લાગ્યા. કેવી રીતે? તો કે વિથ અ સ્ટેમ્પ એડ્રેસ અનનોન. આ અનનોન એડ્રેસ છે, અથવા આ એડ્રેસ ઉપર કોઈ જ રહેતું નથી એવા સ્ટેમ્પ સાથે, એવા સિક્કા સાથે એ મારા પત્રો મને, મનીષાને લખેલા, એ મને પરત મળવા લાગ્યા. હાઉ આઈ વરીડ હર. મને એના માટે હું ખૂબ ચિંતાતુર હતી. કોના માટે? મનીષા માટે. કોણ ચિંતાતુર હતી? પન્ની એમ કહે છે કે મેં એને ખૂબ પત્રો લખ્યા, પણ એના પત્રો પછી મને, મારા લખેલા પત્રો પરત આવવા લાગ્યા. સ્ટેમ્પ એડ્રેસ, સ્ટેમ્પમાં એવું લખેલું આવતું ખોટું કે આ ખોટું એડ્રેસ છે, આ એડ્રેસ અનનોન છે, અહીંયા કોઈ રહેતું નથી. અને મને એની બહુ જ ચિંતા થવા લાગી, અથવા હું ખૂબ જ એની ચિંતા કરવા લાગી. ટુ બી મેરીડ એટ ધ એજ ઓફ 19 એન્ડ હેવ અ બેબી. 19 વર્ષની ઉંમરે, એટ ધ એજ ઓફ 19, 19 વર્ષની ઉંમરે લગ્ન કરવા, ટુ બી મેરીડ, લગ્ન થવા, અને એન્ડ હેવ અ બેબી, અને એક બાળક હોવું. 19 વર્ષની ઉંમરે લગ્ન થઈ જવા અને એને એક સંતાન હોવું. એમ. આઈ ન્યૂ
શી વુડ બી અ વન્ડરફુલ મધર. હું જાણતી હતી, આઈ ન્યૂ. પન્ની એમ કહે છે કે હું જાણતી હતી કે તેણી એક વન્ડરફુલ મધર બનીને રહેશે, અથવા તે એક વન્ડરફુલ અદ્ભુત એવી માતા બનશે, એમ પોતાની બેનપણી માટે એ વિચારે છે. કે 19 વર્ષની અંદર એના લગ્ન થઈ ગયા અને એ માતા બની ગઈ, અને ખરેખર હું જાણું છું કે મારી બેનપણી જે છે, મારી મનીષા જે છે, એ એક અદ્ભુત એવી માતા સાબિત થશે. હવે પન્ની આગળ લખે છે, આટલી વાત થઈ ગઈ. હવે પન્ની આગળ કહે છે કે આઈ ગોટ માય MSc ડિગ્રી. જો એની ટીવાયમાં હતી ત્યારે એનો છેલ્લો પત્ર મળ્યો તો એ ટીવાયના છેલ્લા પત્રની અંદર એણે બધું મનીષાયાને લખ્યું હતું. શું લખ્યું હતું? કે મારા લગ્ન થયા છે ને એક ડૉક્ટરની સાથે વગેરે જે કાંઈ હતું તે, બરાબર. અને પછી આણે સામે પત્રો લખ્યા, પણ બધા પત્રો એને પાછા આવવા માંડ્યા કે ભાઈ આ એડ્રેસમાં કોઈ રહેતું નથી, એમ કરીને. હવે આગળ લખે છે પન્ની કે આઈ ગોટ માય MSc ડિગ્રી. હવે મેં મારી MScની ડિગ્રી પણ મેળવી લીધી. આઈ ગોટ માય MSc ડિગ્રી. વર્કડ એઝ અ લેક્ચરર. હું લેક્ચરર તરીકે કામ કરતી હતી. લેક્ચરર એટલે કોલેજની અંદર લેક્ચરર તરીકે હું જોબ કરતી હતી. એન્ડ ગોટ મેરીડ. અને મારા પણ લગ્ન થઈ ગયા. કોના? પન્નીના. માય ચિલ્ડ્રન ગ્રીવ અપ. મારા બાળકો પણ મોટા થઈ ગયા. ગ્રીવ અપ. જો સમય કેટલો પસાર થઈ જાય છે, બંને બેનપણીઓ છૂટી પડી છે, અને એની એ દર્શાવે છે આ કે મારી MScની ડિગ્રી લેવાઈ ગઈ, મેં MSc ડિગ્રી પ્રાપ્ત કરી લીધી. પછી લેક્ચરર તરીકે હું જોબ કરવા લાગી. હું લગ્ન કરી લીધા મેં. આઈ ગોટ મેરીડ એન્ડ માય ચિલ્ડ્રન ગ્રીવ અપ. મારા સંતાનો પણ મોટા થઈ ગયા. વેન્ટ ટુ કોલેજ. એ પણ કોલેજે જતા. એન્ડ માય ડોટર વોઝ નાવ અ મધર. અને મારી દીકરી, માય ડોટર, જો સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો, માય ડોટર એટલે કે મારી દીકરી પણ હવે નાવ અ મધર, મારી દીકરી પણ હવે માતા બની ગઈ છે. એટલે કે આ પન્ની જે છે, મનીષાની ફ્રેન્ડ પન્ની, એ હવે પોતે દાદી બની ગઈ છે. માય ડોટર વોઝ નાવ અ મધર. અને હવે મારી દીકરી પણ માતા બની ગઈ છે. આઈ વુડ ઓફન ટોક અબાઉટ માય ફ્રેન્ડશીપ વિથ મનીષા. અને હું હંમેશા, અવારનવાર, ઓફન, હંમેશા નહીં પણ ઓફન એટલે અવારનવાર અથવા વારંવાર, હું હંમેશા વારંવાર મારી અને મનીષાની ફ્રેન્ડશીપ વિશે હું અવારનવાર એ લોકોને વાત કરતી હોઉં છું. કોને? મારા પરિવારને. માય ફેમિલી મેમ્બર્સ ન્યૂ ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ. અને મારા પરિવારના સભ્યો બધું જ જાણે છે. કોના વિશે? તો કે ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ, મારી બેસ્ટ ફ્રેન્ડ મનીષા, એના વિશે મારા પરિવારના સભ્યોને બધી ખબર છે. જો સમજો બધા કઈ રીતનો સમય કેટલો વીત્યો તે અહીંયા આ તમને 2-3 ફકરામાં દર્શાવી દીધું છે, બરાબર. હવે આગળ જોઈએ આપણે. On a hot day of April 2005, the telephone rang. Is it Panni? Yes. Is it Panni Bhatia? Yes. Is this Panni Bhatia the Bharuchwala? Who are you? I roared. This is your Manisha. જો હવે જોયું તમે કે બંને છૂટા પડી ગયા. 3 વર્ષ સાથે રહ્યા. 3 વર્ષમાં ગાઢ મિત્રતા બની ગઈ. અને બંને, મનીષાના ફાધરને આસામ જવાનું થયું. ત્યારબાદ જ્યારે બંને અવારનવાર એને પત્રો એકબીજાના લખતા, પણ પન્નીએ એમ કીધું કે હું જ્યારે TY BScમાં હતી ત્યારે છેલ્લો પત્ર મને મનીષાનો મળ્યો. મેં એને તરત જ લખ્યો પત્ર, પણ પછી બધા જ મારા લખેલા પત્રો મને પરત આવવા લાગ્યા. કારણ કે પોસ્ટવાળાએ એમ કીધું કે અહીંયા જે એડ્રેસ પર તમે પત્રો મોકલો છો એ એડ્રેસ ખોટું છે. અને હું મારી બેનપણી વિશે ખૂબ ચિંતિત બની ગઈ. ત્યારબાદ પન્ની પણ પોતે BScની ડિગ્રી, પછી MScની ડિગ્રી એણે લઈ લીધી. લેક્ચરરની જોબ કરી. એણે પણ લગ્ન કર્યા. એના પણ સંતાનો મોટા થઈ ગયા. અને પન્ની છેલ્લે તો ત્યાં સુધી કહે છે કે મારી દીકરી પણ હવે માતા બની ગઈ છે. અને મારા બધા જ ફેમિલી મેમ્બર જે છે એ મારી બેસ્ટ ફ્રેન્ડ મનીષા વિશે જાણે છે. હવે
હવે શું થાય છે તો કે આટલા વર્ષો બાદ, લગભગ કેટલા વર્ષો બાદ, કે જાણે બે બેનપણીઓ છૂટી પડીને આટલા વર્ષો બાદ વન ડે ઓન અ હોટ ડે ઓફ એપ્રિલ, એક એપ્રિલ મહિનાના એક હોટ ડે એટલે કે ગરમ દિવસે, એપ્રિલ મહિનામાં ગરમી હોય એમ વાત કરે છે કે 2005ના એપ્રિલ મહિનાની અંદર મારા ઘરનો ટેલિફોન રણક્યો, ટેલિફોન રેંગ. કોણ એમ કહે છે? પન્ની કહે છે કે એપ્રિલ 2005ની અંદર મારા ઘરનો ટેલિફોન રણક્યો. અને સામેથી પૂછે છે ટેલિફોનમાંથી કે ઇઝ ઇટ પન્ની? અહીંયા આ પન્ની બોલે છે? એટલે અહીંયા પન્ની જવાબ આપે છે કે યસ. ફરી પાછો સામેથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઇઝ ઇટ પન્ની ભાટિયા? શું પન્ની ભાટિયા બોલે છે? ફરી પાછી પન્ની જવાબ આપે છે કે યસ. ઇઝ ધીસ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા? ફરી સામેથી ટેલિફોનમાંથી વાત કરવામાં આવે છે અથવા પૂછવામાં આવે છે કે શું આ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા બોલે છે? હવે અહીંયા જે પન્નીએ ફોન ઉપાડ્યો છે એ પન્ની એમ કહે છે કે હુ આર યુ? આઈ રોડ. પન્ની એકદમ ખીજાઈ ગઈ. ઘણીવાર રોંગ નંબર આવતા હોય અથવા કોઈ આપણને વારંવાર ફોન કર્યા કરતું હોય તો આપણે પણ ઇરિટેટ થઈ જતા હોઈએ છીએ, આપણે પણ ખીજાઈ જતા હોઈએ છીએ. એમ અહીંયા પન્ની પણ 2-3 વાર એણે ઇઝ ઇટ પન્ની, ઇઝ ઇટ પન્ની ભાટિયા, ઇઝ ઇટ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા એવી રીતે સામેથી 3-4 વાર પૂછ્યું. એટલે પન્ની જે છે એણે એકદમ ગુસ્સામાં મોટા અવાજે આઈ રોર, રોર એટલે આમ ગર્જના કરવી એવો અર્થ થાય. સિંહની જે ગર્જના હોય એને રોર કહેવાય. પણ અહીંયા રોરનો અર્થ જે છે એ આપણે મોટા અવાજે અથવા ખૂબ ખીજાઈને એ રીતે એણે પૂછ્યું કે હુ આર યુ? કોણ છો તમે? એમ. એટલે સામેથી પન્નીને જવાબ આવે છે કે ધીસ ઇઝ યોર મનીષા. આ તારી મનીષા છે. ઓહ! બંને આટલા વર્ષો પછી એની ખાસ ફ્રેન્ડ મનીષાનો ફોન આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીં સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં અત્યારે ખૂબ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે આપણો જે યુનિટ જે છે એ, અને હવે એની પછીના લેક્ચરમાં આપણે પાછા મળશું. તો ત્યાં સુધી આપણે આ લેક્ચર અહીંયા અધૂરું મૂકી દઈએ. આભાર.